અમે પહેલાં અહીંયા થોડોક સત્સંગ લઈ ગયા, પાછળથી ઘણા ભાઈઓ બહેનો આવ્યા અને બધાને મારા ભાવથી પ્રેમથી બધાને જય ગુરુ મહારાજ. ખૂબ વાણી થઈ. હું બાજુમાં જ આરામ કરતો હતો, બધી વાણી સાંભળી, બધા ભાઈની સાંભળી વાળી. સાજર ભગતનો સત્સંગ સાંભળ્યો. બસ આપણને એક દેવોને દુર્લભ મનુષ્ય અવતાર મળ્યો છે, સાર્થક કરી લેવો. એક આકડી હું બોલું, દેવોને દુર્લભ એ બહુ યાદ રાખવાનું. સમજતા નથી આપણે દેવોને દુર્લભ કહીએ શું એમ. દેવોથી આગળ, દુર્લભ એટલે આગળ. દેવો ઈચ્છા કરે કે ભગવાન તો મને માણસ બનાવો, તો આપણે બન્યા આગળ કે નહીં. દેવો ઈચ્છા કરે કે ભગવાન તો, અરે બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉપર ઇન્દ્ર એમ કે પરમાત્મા તો મને માણસ બનાવો, મારે ભજન કરીને નીકળી જવું છે. તો હવે એ તો તમારી ઈચ્છા કરે તમારા જેવું થવું હોય ને, અને તમે થઈ ગયા છો. ક્યાં દોડશો બોલો, કેની પાછળ પડશો? બસ આટલું સમજી જાઓ તો તમારે ગુરુ બધાથી શ્રેષ્ઠ છે. ગુરુજીએ તમને શબ્દ આપ્યો, જે તમને વચન આપ્યું, આ અનમોલ મૂડી છે. આ શબ્દની બધા કિંમત આંકાવે છે, બધા જેટલા કબીર સાહેબ ગમે કે 3 લોકનું મૂલ્ય એક શબ્દનું. આ શ્વાસનું મૂલ્ય એટલું. આ શ્વાસ છે ને એમને નથી મળતો. 84 લાખ યોની ભટકીને પછી મળ્યો છે, અને ગુમાવવો નહીં. હવે આ નથી લાગતું, મને સમજાતું નથી કાંઈ. માયાની પાછળ, કુટુંબની પાછળ મારું તારું હાય હોય કઈ અહંકાર, કેમ ને કામ ને ક્રોધ ને લોભ ને મરીને 50-50 વર્ષમાં જિંદગી બરાબર મરી જવાનું. બોલો બીજું શું કરવાનું? કાંઈ નહીં. આ છોકરાને બટલાની તો પશુ પંખીને ચકલાએ મારામાંથી નહીં હું કર્યું કરે, એમના માટે નથી મળ્યો. મનુષ્ય અવતાર માતાની વદરમાં આ જીવે પોકાર કર્યો છે, ભગવાન તો મને છોડું, તારી બંદગી કરી તને નહીં છોડું, અને પાછો છોડી દેશે. વળી સંતો આપણને જગાડવા માટે આવે કે જાગો જાગો જાગો. તમે જ્યાં ભૂલી ગયા જાગો. કોનો ભાઈ બોલતા હતા, સંતાર સમજી લે ભગતભાઈ તારે આગળની ઓળખાઈ તો હતી, પણ ક્યાંક ભૂલ પડી ગઈ, અને ભૂલ પડી ગઈ એટલે સીધી 84 આવી. હવે નથી જવું આપણે એમ, હવે ભાવ બગાડવો નથી. બસ આટલું જ કરી લો, કાંઈ કરવાનું નથી. એક જ ગુરુને આધીન થઈ જાઓ, ગુરુને શરણે જતા રહ્યો, ગુરુના વચનમાં રહીને. તન મન ધન ભલે કે પણ આપણે અર્પણ ન કરો તો કઈ, એક મન દઈ દેજો. મન તમારે કને ના રાખજો. મન નખરાનું છે. મન તમે કેમ કરશે ને તો ભૂખા કાઢી નાખશે. મન ગુરુમાં આપી દો. કે કઈમાં આપવાનું? ગુરુમાં જે તમને ત્રિકોટીનો ખીલ્લો બતાવ્યો છે, ગુરુને આપ્યું કહેવાય, આ ખીલ્લે બાંધી દો. બસ અણી અગર પર આ સાધન કરવા માટે આ મન એ રૂપ આપી દો, ગુરુને આપ્યું કહેવાય. બસ હું ભજન કરીશ એટલી વાર એવા ભાવથી, એટલા પ્રેમથી, એટલા હરખથી, ઉમંગથી ભજન કરીશ, વેઠ કરીને નહીં. પરણે ભજન કરે ને એ આખી જિંદગી ભજન કરે તો કોઈ ફરક ન પડે. એ તમારે ઘાંચીનો બરતીઓ જ કહેવાય. ભલે ને હાલે રહ્યો પણ એને ઠેકાણે છોડો ડાબલા ખોલે ને એને ઠેકાણે પંથ ના કાપે. પ્રેમથી ભજન કરશો તો તમે પંથ કાપશો, ભાવથી પ્રેમથી. તો ઓટોમેટિક તમને પલે પલે, હમણાં હાજર ભક્તે કહ્યું ઘડી ઘડી પલ પલ દર્શન થાન કરેલા કર્મ મળી જાય ને. ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. એમાં પણ 4 કડીમાં એ કીધું, અખંડ દૂરમાં સુરતાને સાંધો મન વર્તીને માધો. પહેલા આસન સ્થિર કરવાની વાત કરી, ઉન્મોની મુદ્રાની વાત કરી, અગોદરી મુદ્રાની વાત કરી. અગમ તમાશા હુઆ પ્રકાશા, તો પ્રકાશ થશે. અગમ ભૂમિકામાં તો જવાશે. પણ આવું પ્રેમથી આપણને ભજન થવું જોઈએ, ભાવથી ભજન થવું જોઈએ, વેઠ કરીને નહીં. ખાલી અમે તમને 20 મિનિટ 25 મિનિટનું ભજન આપી, વધી તો અડધો કલાક સવારે, અડધો કલાક સાંજે. એમાં તો મારો નાથ તમારો પર રાજી રેડ થઈ જાય, એમાં તમારા બધા જ કર્મ કપાઈ જાય. અને આવા ગુરુ નહીં મળે તમને કે જેટલા તમે કર્મ કર્યા તમે કંઈક અમને આપી દો. વિચાર તો કરો, તમે આપી દો અમને, હવે નવા ન કરજો એમ કહીએ અમે. ચોરી ચિનારી દારૂ જુગાર મટન છોડીને ગુરુને શરણે થઈ જાઓ, બસ મન આપી દો, બેડો પાર. પલમાં મુક્તિ, પલમાં. પણ આ ગઈ પલ ફેર નહીં આવે, કરી લઈને મત ગયા પલ આવી ફેર નહીં આવે. ગુરુ મળ્યા ને એ પલ ફરી નહીં આવે. જો ચૂક્યા તો પાછો વળી 84. એવું નથી કે આપણે ગુરુ કર્યા પછી ચૂકી જાય ને બધું કરીને મુક્તિ થઈ જશે. ના, કોઈ સંતે ના પાડી છે. તોરેલે કીધું જાડેજાને, ચૂક્યા તો હજી 84 છે કે બોલો. છેલ્લી ઘડીએ કીધું હજી 84 એમ. વચન વિવેકી નાની નારી એને બ્રહ્માથી લાગે. વચનને વિવેકી બનવાનું, વચનને વરેલા છીએ આપણે. વચન ગુરુ શબ્દને વરેલા છીએ. આ શબ્દ તો કદાચ માથું જાય તો ન જાય. એટલે તો આપણા ગુરુમાં કેવું છે કે આ જળ મારે ગુરુમાં જેવી જડીને લાખો લુવાર માથે તો ઉખડે નહીં.
તો નાનો વાળો માણસ કોઈક ડગાવી દે, ભાઈ અહીંયા આમ છે નિયમ છે, અહીં જાય તો પૈસાવાળો થઈ જાય, અહીં જાય તો તને લાભ થઈ જશે, અહીં થાય આમ થઈ જાય. કાંઈ પાણાય નહીં થાય, ક્યાંય જવાની જરૂર નથી. અહીંયા છે ગુરુ. ગુરુ તરસોડશે તો કોઈ ભગવાન તમને નહીં સહાય કરે, અને ભગવાન તરસોડશે ને તો ગુરુ કોને આવશો ને તો ગુરુ 100% તમારે તારશે. પણ ગુરુને તરસોડવાનો દુનિયામાં કોઈ દેવની તાકાત નથી તમારે પછી બચાવી શકે. એટલે ગુરુ સર્વસ્વ છે, ગુરુનો શબ્દ સર્વસ્વ છે. અને હાવ સહેલો ભજન. કળિયુગની અંદર ખાલી નામ સમરથી તમારી મુક્તિ થઈ જાય. ખાલી નામ માત્રથી મુક્તિ થઈ જાય. અને નામ કેવું? હાવ હોજો. મોટા કાંઈ 50 અક્ષર વાળો મંત્ર નથી, 18 અક્ષરનો મંત્ર. બહુ મોટા મંત્ર હોય ને, આપણે ગાયત્રીનો મંત્ર કેવડો? ઓમ ભૂભરો સ્વતસ્વ વિતુર્વેણ્યમ ભર્ગો દેવી ધીમહિ ધિયો ન પ્રચોદયાત એક થયો. તો આપણામાં તો કાંઈ નહીં બોલો, 18 અક્ષરમાં કાંઈ રમત. પાછું મનમાં ઓઠે ના ફરકે વિધાતો બોલો, કોઈને ખબર ન પડે એવું ભજન. આપણું ભજન કરતા કીધું ને, ચાંદો સૂરજ ચાલતા ન ભર્યા, વધતી ન ભરી વેલ, એમ ભગતને ભજતા ન ભર્યા ત્રણે અચરજ ખેલ. ખબર ન પડે ને સંત બની જાય. સંત નહીં, ભગવાન બની જાય. બોલો, ભગવાન બની જાય એમ કોને કીધું ખબર? હું નથી કીધું, કૃષ્ણે કીધું છે. કૃષ્ણ ભગવાને ગીતાજીમાં લખ્યું છે કે ભક્તિ કરતા કરતા, યોગ કરતા કરતા બહુ જન્મની અંદર ભગવાન બનાય. ભગવાન કાંઈ આકાશમાંથી ખરતા નથી. બધા જેટલા ભગવાન બન્યા માણસમાંથી બનેલા છે, કમાઈ કરીને બનેલા છે. તમે બની શકો, તમે કુંભારામ બની શકો. આ રવિ સાહેબ, ભાણ સાહેબ, ત્રિકમ સાહેબ બધા થઈ ગયા. એ થઈ ગયા, હવે ન થાય. એ તો એવો શબ્દ તો વાપરી તો એ મૂર્ખો છે. થઈ શકાય, પણ આપણે કાંઈ નથી કરવું એટલે એવું બોલીશ. આપણાથી આ ન થાય. ધારે તે માણસ કરી નાખે એટલી શક્તિ તમારામાં પડી છે, માણસમાં શક્તિ. પણ શક્તિને તમે બહાર કાઢો તો ને. શક્તિ પડી છે, દરેકના અંદર પડી છે, પણ શક્તિને બહાર કાઢવી જોઈએ. પણ એને બહાર કોણ કાઢી દે? સંતોષે માર્ગદર્શન આપેથી. ને આપણને ખબર નથી. અમે શક્તિ વેડફી છે, થોડી તો છે ને. આપણે દિન રાત ભગવાન મેળવવા, દેવને મેળવવા, પૈસો મેળવવા, આમ કરો તો આમ થઈ જાય, આમને એમ કરી જિંદગી બરબાદ કરી નાખી. પણ સાચી દિશા મળતા નથી. સાચી દિશા આપણને સંતો બતાવે. સંતને શરણે જાય ને તો સંત સાચી દિશા બતાવે કે તારો તું પોતે જ ઉદ્ધાર કરી શક, બીજો કોઈ નહીં. ગુરુને શરણે જાતો રહે બસ. ગુરુ તને શાનકામ બતાવે, કરવાનું તારે. ગુરુ રસ્તો બતાવે, હાલવાનું તારે. ગુરુ હાલી ન દે, બતાવે. વળી જગાડવા આવે, સત્સંગ કરીને જગાડવા આવે કે તું ક્યાં પહોંચ્યો, ક્યાં શું, ઢીલો ન પડજે, એમ કેવા આવે. કરવું તો આપણે જ પડે. એટલે ભજન હાવ સરળ છે આપણું. જેમ 3 સાખીમાં કબીર સાહેબે કીધું ને કે નામ लिया તો સબ लिया સબ શાસ્ત્ર કા વેદ, બિના નામે નરકે ગયા પડ પડે ચારો વેદ. કે 4 વેદો ભણશો તોય નરકમાં જશો. આટલું કહેતો કેમ સમજાતું નથી આપણને? કે જો નામ નહીં મળ્યું સાચું તો 4 વેદ આવડતા હશે ને તોય વેદમાં નામ નથી, સાબિત થઈ ગયું ને. 4 વેદ ભણશો ને તોય નરકમાં જશો, તો નથી નામ એમાં સાબિત તો થઈ ગયું ને. નામ लिया તો સબ लिया સબ શાસ્ત્ર કા વેદ, બિના નામે નરકે ગયા પડ પડે ચારો વેદ. આ સાબિતી આપે. બોલો, નામે પાતક છૂટી, નામે નાશે રોગ. નામથી આપણું પાપ છૂટી જાય, રોગ મટી જાય. મહારોગ, નાના મોટા નહીં, મહારોગ. આ ભાવ રોગ આખો મટી જાય. નામે પાતક છૂટી, નામે નાશે રોગ. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ વ્રત ને એવું. હવે આ નામથી મોટું જપે નહીં, તપે નહીં, તીરથે નહીં, વ્રત. તો દુનિયા તો બધું આ જ કરે છે. કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ તીરથ કરે, વ્રત કરે. આમાં જિંદગી બરબાદ કરે છે. તો આમાં તો કોઈ આવતું નથી નામ. છેલ્લે બતાવ્યું કોટિકાનામાં સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત જાણે ભી લખો. તો આદિ તમારો આત્મા છે, તમારી અંદર પડેલો. એ આત્મા આદિ નામ છે. આ સૃષ્ટિમાં ચાંદો સૂરજ ધરતી આકાશ કાંઈ નતું ત્યારે હતો. અત્યારે છે, આગળ પ્રલય થઈ જાય ને તો એ રહેવા વાળો છે. આત્મા જન્મતો નથી, આત્મા મરતો નથી, આત્મા આવતો જતો નથી. ગીતાજીમાં લખ્યું છે આત્માને શસ્ત્ર કાપી ના હગે, અગ્નિ બારી ના હગે, પવન એને સૂકવી ના હગે, પાણી એને પલાળી ના હગે. અજન્મા એટલે જન્મતો નથી, અમર એટલે મરતો નથી, અખંડ એટલે ખંડિત થતો નથી. આ ખંડિત થવાનું નથી, આવવા જવાનું નથી. સર્વ વ્યાપક પાસો છે. અંદર છે એમ વ્યાપક છે. વ્યાપકનો પાસો અંદર છે એમ બહાર કુંભારામે ગાયું છે. પુરાવા છે ને પાછા. અમર નસો નામનો હાચો, ચડ્યો ન ઉતરે પાછો. જ્યાં જોઈ ત્યાં દૂજો નથી, સદગુરુનો વાસો. બહાર ભીતર સબગટ વસે, એ વચન છે સાચો. બહાર ને ભીતર સબગટ છે. એક સંતો તો એમે કીધું કે આત્મા કેવડો છે. અમર પ્યાલો મારા સદગુરુ પાયો, મનમસ્ત રાફરું દીવના. અમરાપો ને આસ કરો તો છોડો એકાર ને અભિમાન. એકાર અભિમાન બહુ મારે છે. આ તો બધા સંતો છોડાવે છે. આ તો નીકળી જવું જોઈએ.
વાણીથી બોલાય, અંદરનો ભાવમાં હૃદયમાં અહંકાર ન હોવો જોઈએ, મનમાં અહંકાર ન હોવો જોઈએ, મનમાં હિંસા ન હોવી જોઈએ, મનમાં દેખાઈ ન હોવું જોઈએ, અંદર કામ ન હોવું જોઈએ, અંદર ક્રોધ ન હોવો જોઈએ. બોલવા પૂરતો તો સંતોએ કટા વચન કડવી વાણી તો બધા સંતો બોલ્યા છે. ના કે તો માણસ સમજે કેમ? મીઠું મીઠું બોલે તો ગુમડું વધી જાય. એટલા માટે આવું ભિન્ન ભિન્ન કરીને સંતોએ સમજાયું છે. એક સંતો નહીં, 1000 સંતોએ. બધા સંતો એ જ કહેવા માંગે છે કે આ નામને તમે ઓળખો, તમારા સ્વરૂપને ઓળખો, આત્માને ઓળખો. આત્મા ફેલ્યો હતો, અત્યારે છે ને પછી રહેવાનો છે. એનો નાશ થતો નથી ક્યારેય. અજર અમર અવિનાશી છે. એટલે આને જાણીને આપણે ભજન જાણ્યો, હવે એને માનો. જેને જેને અનુભવ થયા એને માનવો જોઈએ ને. જો બેનાને બધાને ખબર હોય કે તમે ગાય કે ભેંસ દો, પછી દૂધ ગરમ કરો, ઠંડુ થાય, એમાં મેરવણ નાખો, પછી એકાદ દી પછી છાશ ફેરો. પણ છાશ કેટલી વાર ફેરો? માખણ આવી ગયા પછી કોઈ છાશ ફેરે દી બાઈને કેવી કહેવાય? માખણ ફેરે જ રાખે, લે નહીં તો તારે, તત્વને તારે નહીં તો ઘણાને એ સમજાવું છું, તત્વને સમજજો, તારી લેજો. ફેરા જ કરશો તો એ જિંદગી બરબાદ થઈ જશે. ફેરા જ કરો તો શું થાય? હા સમજો, આ સમજીને ભજન કરશો તો આગળ વધશું આપણે. વગર સમજ્યાની ભક્તિ શું કામ નહીં? તો દૂરદણી થાય. વિવેક વગરની ભક્તિ શું કામ નહીં? સમજીને ભક્તિ કરવાની. જાગૃતિ ઘરમાં આવો ને કે અમુક વસ્તુ છૂટી જાય. કેમ છૂટે? આપણે છોકરાને નિહાર ભણવા મૂકી, પહેલા એકથી ઘૂંટડે. એકડો ક્યાં ખોટો છે? એકડો સાચો છે ને, ખોટો નથી. એકડાની જગ્યાએ એકડો સાચો છે. પછી ના આવડે તે હાથેથી માસ્તરમ પકડીને ઘૂંટાવે, તેને મન પહોરો થાય, પછી પકડો, પછી હાલ્યો જાય. પછી પહેલી ચોપડીમાં આવે, બીજીમાં આવે, પછી ત્રીજી ચોપડીમાં આવે. એમ કરતાં 10 સુધી ભણે. ભણવાનું એ ભણ્યો ક્યાં ખોટું છે? ક્લિયર છે. પણ આગળ જવાનું. પછી કોલેજમાં જાય, પછી પાછલું છૂટે કે ના છૂટે? ખોટું નથી પણ છૂટી જાય. તે આપણે જે જગતના ચાડા કરે એ ખોટા નહીં, કે કર્યું ત્યાં સુધી કર્યું, પણ હવે તો છોડો, ઢીગલી ઢગલા ક્યાં સુધી રમશો? હવે આમાં આગળ તો વધો, આગળ ભૂકંપ તો છે ને, એમ એટલામાં રહી જશો તો વળી અદગતિ ગાણી છે, તો નરક છે, તો 84 છે. આગળ વધવાનું સંત, આગળ ક્યાં વધવાનું છે? સંત પાસે જાઓ હતી, ચોથી ભૂમિકામાં જાઓ હતી. આ ચોથી ભૂમિકામાં જ્યારે ગયા ને, અંદરનું આત્માનું ધ્યાન થઈ જાય ને, પછી તમારે કાંઈ કરવું નથી. અહીંયા એન્ડ આવી ગયો, અહીંયા આનંદ માનવાનો છે. પછી તમે આનંદ કરો, સતચિત આનંદ, સચિદાનંદ. આપણી અંદર જે સત વસ્તુ છે ને, એની અંદર ચિત્ત ભરોથી આનંદ ઉદ્ભવે. પણ એના માટે જવા માટે શરૂમાં બધા પગથિયાં આવે. આપણને ગુરુમાં જે ધ્યાન દીધું તો કર્યો, ત્યાં સીધા તમને કે તમે જાતે રહો, ગગનમાં કાંઈ ન કરજો એમ કીધું ના કીધું? 3 મહિનાના હાથથી અજંપા જાપ જમજો, એક દી ભૂલજો નહીં, 2 ટાઈમ કરજો કીધું ને. ઈંગલા પીંગલા સૂક્ષ્મણા સમજાવી, બગડાડીનો ઘાટ સમજાયો. આ બધું 6 ચક્ર અંદર છે. આ વિધિ ઉપર સોનમાં જવાની, સુરતા સોનમાં ઠેરાવી દેવાની, આ બધું કીધું. એ બધા પગથિયાં છે. પણ પછી એને જે મિલાપ થઈ ગયો, જે વસ્તુ જોતી હતી, સુરતા અને સંબંધનો મિલાપ થઈ ગયો ને, પછી એને કાંઈ કરવાનું રહેતું નથી. પછી આનંદ ઘરમાં જતા રહે. જેમ મળી ગયો પરમાત્મા, મળી ગયા પછી એને બીજું કાંઈ કરવાનું રહેતું નથી. જે સંતો ભૂમિકા ગયો ને, પછી એને શ્વાસ ઉશ્વાસની, અજંપા જાપની એને નથી. પછી એ ધ્યાનમાં મગ્ન રહેશે. ધ્યાનમાં તો રહેવું જ પડે. જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસે ને રાત ધ્યાનમાંથી ધડીને ઓળખ્યા મર્યાદિના નાથ. સદગુરુએ ભેદ બતાવ્યો, પીઠ બ્રહ્માથી પાર. અનહદનાદ વાગ્યા, સર્યા જીવના કાજ સર્યાના આમ થયો, અંતર લાગ્યો રંગ. પ્રેમ પ્રતાપે બાબુ કુમારા બોલ્યા હોય સાચા ગુરુ. ધ્યાન તો ઠેતુંથી છૂટે નહીં. ધ્યાન તો છેલ્લી ઘડીથી કરવું પડે છે. એને પછી પડી ગયો છે. હું જે ધ્યાન મથડી કરતા હતા, જાપ કરતા હતા, શેના માટે? ધણીને મેળવવા માટે. આ બધી ક્રિયા કરતા હતા ધણીને મેળવવા માટે. સૂક્ષ્મણા લેતા હતા ધણીને મેળવવા માટે. જે ઘર મળી ગયું છે, જોઈ લીધું, પછી તો એ 1 સેકન્ડમાં જઈ શકે. પછી તો કુંભારામે કીધું ને કે ઘડી પલ દર્શન થાય, કરેલા કર્મ મળી જાય. કુંભારામે કીધું છે. ક્યારે? એ પહોંચ્યા પછી એને ગોતવો ન પડે કે હવે કેમ નથી ન આવતો, એવું હોય જ નહીં. પછી એકવાર દર્શન કીધા ને, કીધા કર્યા પછી તો ઘડી પલે દર્શન, અને કરેલા કર્મ મટી જાય. એમ કુંભારામે કીધું. તો જગત નથી એમ કીધું, ન માટે એમ જ કહે. આપણે એમ કે ભાઈ તો બદલા બધાને દેવા પડે. અરે જેસલ જાડેજે ક્યાં બદલા દીધા? તમે વિચાર કરો તો. 7 વીસું મોડો બંધા, 140 માણસને ખૂન કર્યા. બીજા પાપ તો અસંખ્ય, એ માથાના વાળ જેટલા. તો એક જન્મ નીકળી ગયો, ઇતિહાસ બોલે જો. કાંઈ ન દેવું પડે. આવડે તો પાપને બાળતા આવડવું જોઈએ. બ્રહ્માગ્નિનો ભડકો મળે તો. બીજા ગમે એટલા મંત્રો, લાખો મંત્રો જપશો તો એનાથી 1 તણખલા પર પાપ નહીં ઘટે. ફળ મળશે, પાપ નહીં ઘટે. ફળ તો કેટલી વાર? ફળ તો કાલ ખૂટી જાય. ફળ તો નાશવંત છે. ફળની કોઈ કિંમત નથી. પણ કર્મ બાળી નાખો. અને કર્મ બળી જાય ને, મુખ્ય પ્રધાન તમારો કર્મ છે.
માણસ જગતમાં જે હોય ને બધા કર્મથી સુખી ને કર્મથી દુઃખી, આ દુઃખ સુખ ભોગવે, કર્મ ભોગવે, તો કર્મ જ આપણે નથી રહેવા દેવું. કર્મ છે નહીં તો ધર્મરાજાના દફતર ફીનું કેસો માંગે લેખા. રવિ સાહેબે કીધું, ધર્મરાજાને કહી દીધું કે તું મારા પાસે લેખું છે નો માંગ, મારા કારણે કઈ સહેજ નહીં, હિસાબ કિતાબ શું માંગી તું મારા પાસે? નીલ છે, કાંઈ નથી, એમ જીરો, કર્મ જ નથી. તો એવી જગ્યાએ આપણને ગુરુમાં જે મૂકી દીધા અને પાવરથી બોલીએ છીએ અમે, અને પાવરથી જ બોલવાના ઠેઠોથી, કારણ કે આ વસ્તુ સત્ય છે. અમે કરીએ છીએ તમે કરો. આજ કુંભારામ કરી ગયા, જેટલા કરી ગયા, પછી જેટલી તમારી ભક્તિ જેટલી કમાઈ એટલું તમારો કાંઈ થોડા ઘણા પડતા પડતી કરવું હશે, પડતા પડતીમાં આપણે જવું નથી, પણ થઈ જશે, થઈ જાય. નહીં કરવું હોય તો થઈ જાય, કારણ કે ક્યાંક ક્યાંક એવા અખતરા થઈ જાય ને, એવા સંતો ઉપર અખતરા થઈ જાય, બે બોલ બોલી જાય, એ 100% આવે શું બોલે બોલે થઈ જાય. આ ભગવાન કેટલા ઘણા સંતોના કામ કર્યા, એ કેમ થતા હતા? એ કરતો હતો ને, આવી કરે, આજે કરે. આજે તમારા બધાને ભેગો છે ઘટમાં, તમને જરીક તકલીફ થાય ને તો તમે ન કહો તો એને ખબર છે. તમે માંગણી કરો ને આવે એવું નથી કે જીવન સાહેબને જેલમાં પૂર્યા પછી આમ કરીને ફુકાર કરે. ના ભાઈ, એ તો આવે, એનો સમય આવે તેને આવવો જ પડે. એ તો બધા ઇતિહાસમાં લખે કે પુરાણું પાડ્યું, આમ કીધું, બધાને સંભાળ્યા, આટલાને ત્યાં કામ કર્યા, મારો કેમ, એવું નથી. આવે કરે, સંતોના કામ ન કરે તો કોના કરે? નાઈ બનીને, વાળંદ બનીને આવ્યા છે, મોચી બનીને આવ્યા છે, ભાઈ મને વવારું થઈને આવ્યા છે, નરસિંહ મહેતાના 52 કામ કરવાય છે. એમ તમારા મારા કરે જરૂર પડે તો, પણ આપણે ભગવાન કણે, પરમાત્મા કણે, ગુરુમાં કણે કામ કરવાની ઈચ્છા રાખવી નહીં, ક્યારે નહીં રાખવાની. આશા ત્રસણા બધી ત્યાગી દેવાની. એવામાં જાશો નહીં. એટલે હરિશ્ચંદ્ર જેવા ગુરુના વચન માટે વેચાઈ ગયા, વિચાર તો કરો. છોકરા બાયડીયું કેવા ઘરે વેચ્યા, વિચાર કરો. સત ન છોડ્યું તો સતની કેટલી કિંમત હશે? આ સતને સમજ્યા, સત હતું તો બધું પાછું, મરેલો દીકરો પાછો આવ્યો, વિચાર કરો. રાજ તો આવ્યું પણ બધું આવ્યું. આટલીની તાકાત છે સતમાં, આ આટલી એની તાકાત છે આ સંબંધમાં. આ સંબંધની તાકાત, તમે મળદું બેઠું અને બેઠું કરવું તો તમારા બેઠો કરવાની સમર્થ આમાં ભજન, આ ભજનમાં છે. બીજું તમે ગમે એટલો કરશો ને, ગમે એટલો મંત્રોચ્ચાર કરશો તો એ થોડું ઘણું પુણ્ય ફળ મળશે. આપણે ખોટું નથી કરતા કોઈને કે આ મંત્રથી ફળ ન મળે, મળે ભાઈ હાલો, પણ ફળમાં શું એમ ફળકાલ ખૂટી જાય. પણ આ તો ખર્ચો ન ખૂટે, વાગું ચોર ન લૂંટે, નીટ બધે રામ રટણ ધન પાયો. આ રામ આત્મારામની વાત કરું છું, બીજા નહીં. આ ધન, આજમ પાજા, આ સમરણ, એ તમારી મૂડી, એ ખૂટે નહીં. જુગો જુગ હાલે ફેરી, એ ખૂટે નહીં. બીજાને તમે એમાંથી આપી શકો તો એને ખૂટે, બીજાનું ભલું કરી શકો તો એને ખૂટે. હજારો માણસો તમે ઉદ્ધાર કરો, હજારના કદાચ ભલા કરી નાખો ને, તો એને રોગ થયો ને, કેન્સરનો રોગ તારો મટી જાય ને, મટી જાય તો તમને નહીં લાગે. અમે અમારા જીવનથી ઘણા રોગ મટાડ્યા છે, પણ તોય અમને તો એના રોગ આવ્યો નહીં કોઈનો. કારણ નિર્દોષ છે. નિર્દોષને શું હોય? કાંઈ નથી ને, એના સ્વાર્થ નથી. નિર્દોષ કાંઈ લેના દેના નથી, તો મટી જાય. પણ આપણે પછી ઠકણે રહી શકતા નથી. સંતો તો આપણે કામ કરે છે, પણ આપણે ધડે ખડે રહેતા નથી. આપણે જેને કાંઈ પ્રલોભન જોઈએ એ મળી જાય, પછી મને ભજન છોડી દેતો હોય છે. કોઈને દીકરો જોઈએ આપી દે, ભજન છોડી દે. કોઈને પૈસો આપો તો આપી ભજન છોડી દે. એવા હજારો દાખલા છે પાછા. પણ આપણે એના માટે કરતા નથી. આપણે કોઈ પ્રલોભન, ભક્તિ આપણે પોતાના માટે કરી છે, પોતાના સ્વરૂપ માટે કરી છે. અને આટલું સમજાઈ જશે ને પછી તમે કોઈ પરમાત્મા માટે ક્યારેય નહીં માંગો. આટલું સમજાઈ ગયા પછી, આટલું સમજાઈ ગયા પછી માંગશો શું? તમે સ્વયં પોતે છો. તમે ધારો તો કરી શકો, ધારે કરી શકો, પણ તમારે ધારવાની ક્યાં જરૂર છે? સર્વ છે એ બધું તમારું જ છે, એ બધું તમારું છે. તો તમે શું કરશો? શેના માટે તમે કરશો? શેના માટે મહેનત કરવાની? કાંઈ નહીં કરવું પડે, પણ એ જગ્યાએ તમે પહોંચી જાઓ તો. આપણા સંતો બધાય સંપ્રદાયના સંતો, આપણે કોઈ સંપ્રદાય ખરાબ નથી કહેતા, પણ આપણો સંપ્રદાય રવિભાણ સંપ્રદાય, આપણે જોયેલા, જાણેલા, સાંભળેલા એકથી તમે રવિભાણ સંપ્રદાયના સંતો જુઓ, બધા પરચાધારી, બધાનો કાંઈક ને કાંઈક ઇતિહાસ, આજ સુધી બધાના ઇતિહાસો. તો આપણે રેણીમાં રહીને એવું ને એવું જ ભજન આપણે કરવું છે. એના જેવું જીવન જેવું છે. લેસ માત્ર પણ આપણે ડાઘ નથી લાગવા દેવાનો. આશા ત્રસણા બધી મનથી તાગી દેવાની. આપણે કુંભારામે નશો નામનો ગયો, મરજીભાઈ નશો પીધો થઈ ગયે ગોયા ગુલતાની, આઠો ફેર જેના મનનો ઉદાસી નથી, સંસારની આસી. કુંભારામ બોલ્યા બોલો, સંસારની પણ એને આશા નથી, બિલકુલ નથી. રેવા છતાં જેમ કમળ પાણીમાં રહે ને, પાણીમાં રે ખરો થાય પાણીમાં, છતાં છાંટો ના ડવા જતા રહે, એમ સંતો આપણા રહ્યા છે. જરાય ડાઘ ના લાગવા દીધો, નીકળી ગયા. આ મસની કામસની કાંટડી માર્યા, એમાં તોય એમાં ડાઘ ના લાગવા દીધો. એવા આપણા સંતો છે. અને એ તમને સમજાવે પાછા કે ભાઈ આવા થાઓ, તમે આવા થશો તો તમે નીકળી જશો, બીજામાં રહી જશો તો વળી પછી ભોમ કાપવામાં વાર લાગશે. કદાચ પછી હાંધો પડી જાય, હાવ છોડી દે ને પછી હાંધો પડી જાય. ભક્તિ છોડો નહીં, થોડી કરો, ઓછી કરો તોય હાલશે. અરે સત્સંગમાં નહીં હોય તોય હાલશે,
સત્સંગમાં તમે આવવું જ પડે એવો નિયમ નથી, પણ જ્યાં તમે છો ત્યાં તમારી વસ્તુને સંભાળો, આત્માને ઓળખો. એ ઓળખી જ્યાં છો ત્યાં એમાં મસ્તી માર્યો, અખંડ આનંદ માર્યો, અખંડ ધૂનો માર્યો. અખંડમાં તમે રહ્યો ને તો તમે સંત જ છો, કાંઈ કરવાની જરૂર નથી. ઠીક છે, બધાને સંત મેળવો છે, દર્શન કરવાની ઈચ્છા થાય. અમે અહીંયા પહોંચ્યા તો અમારે તમારી દર્શન કરવાની અમારી ઈચ્છા થાય કે હાલો ભાઈ જાશું તો ક્યાંક આટલા સંતોના દર્શન થશે, આટલાનો લોકો મેળવ. નજર સે નજર મિલે ને તોય મનનું કામ થાય, આંખથી આંખ મળે ને તોય પણ સંતોને એકબીજાને આનંદ આવે છે. શું કામ? એ સંત બનેલો છે, એની દ્રષ્ટિ બદલી ગઈ છે, એની દ્રષ્ટિ આંખ નથી રહી. આપણને 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય આપી છે, પણ આ ઇન્દ્રિય એકે ભગવાને ખરાબ નથી આપી. ખરાબ તો આપણે સંગતથી કરી નાખી છે, ખરાબ આપે નહીં. પછી આપણે સારી કરી નાખી, સારી સંગ થઈ જાય તો બધું સારું થઈ જાય, બધું વર્તન તમારું સારું થઈ જાય. બીજી ભાગ પડી જાય, તમે બીજા બની જાઓ, બીજા જ બની જાઓ. એમ ભજન આપણું સહેલું છે, અઘરું નથી. જે તમને ગુરુમાં જે શાનક આપી છે, સોનાનો તમને શબ્દ આપ્યો છે. બીજા કોઈ ગુરુ કે અમારો મંત્ર 8 લાખ અક્ષરનો, કોઈ કે અમારો 100 અક્ષરનો, કોઈ કે 1 અક્ષરનો, કોઈ કે 5, એને મુબારક. આપણે જે ગુરુમાં જ આપે ને એ આપણા માટે ગુરુ ભગવાન છે, અને એ જ કરવાથી આપણું કામ થાય. કોઈ ઝઘડાવે ચડવું નહીં, કોઈ કેમ કરવું નહીં, પોતાના ગુરુમાં જે રસ્તો બધાય છોડવો નહીં, અને ગુરુ મહારાજમાં ભગવાનના દર્શન કરવાના. આમ તો દરેક સંતોમાં આપણે ભગવાનના દર્શન કરવાના, કોઈ ઘટ ખાલી નથી. જ્યાં જોઈ ત્યાં દૂજો નથી, સત્પુરનો વાસો. બહાર ભીતર સબગટ હોય છે. આપણને ખબર છે કે નામદેવ ભગત કૂતરો હતો ને, કૂતરો જ્ઞાન થઈ ગયા પછીની વાત કરું. પહેલાં તો જ્ઞાન નહોતું, તે એના દૂધ પાયું હતું તો એને અભિમાન થઈ ગયું હતું. પછી એના ભણવા ગયા તો બધા છોકરાને પરીક્ષા કરી તો ટાપલી મારી તો નામદેવ કાચો દૂધ પીયો, ભગવાને મારાથી દૂધ પીવું, કાચો કહી દીધો. ફરીને ભગવાન પાસે ગયો, ભગવાન અવરું જોઈ ગયા. ફરીને અવરું જોયા, કેમ તો ત્યાં ફરીને પાછો જાગે. મૂર્ખા, એ સાચું એ છે, જ્ઞાન હું મળશે, મારા ઘરે જ્ઞાન નહીં મળે, દૂધ પી લીધો કે. અને પછી એને જ્ઞાન મળ્યું. તો પછી કૂતરો આવ્યો ને તો રસોઈ પડી હતી, રોટલી ઉપાડીને ભાગ્યો તો ટબુડી ઘીની લઈને આવે થોડી. આવલો ઉભા ભગવાન ઉભા રહ્યો, લુખું ન ખવાય. અને ખરેખર ત્યારે ભગવાનને પ્રગટથી દર્શન દેવા પડ્યા. એવા થઈ જાવ તો સેમ 100% છે. બધે રામ દેખાય તો થાય. એટલા માટે સંતો છે ને એવું જીવે છે. ઘણા ઠેકાણે તમે જો રક્ત પીત્યા રોગોને એને આખી જિંદગી સેવા કરી માણસની, અને સંત બની ગયા. એને ભગવાન દેખાતો હતો, એને રોગ નહોતો દેખાતો. કે માણસ છે ને, માનવનો અવતાર છે ને, જનસેવે પ્રભુ છે. દરેક માણસમાં ભગવાન છે એવું સમજીને તમે જીવશો ને તો એ સંત આગળ નીકળી જવાનું. દરેકના ઘટમાં ભગવાન છે, ગમે એવું હોય તોય. જો અત્યારે અમે મોડા આશ્રમમાં જેટલા અમારા આશ્રમમાં રહે છે, મારી એ ભલામણ છે કે આપણા ગેટની અંદર આવે ને તો આપણું ભગવાન છે એમ સમજીને સેવા કરજો. જ્ઞાતિ જાતિ નહીં પૂછવાની, આપણો શિષ્ય છે કંઈ નહીં પૂછવાનું. વટે માર્ગ હોય તો પણ અહીંયા આવે ચાય પાણી રોટલો આપણો ભગવાન છે. એ જ્ઞાની છે કે નથી એ પણ નહીં પૂછવાનું. એ ગમે વટે માર્ગ જતો ભલે એ કરે એને ભાગ, એ માતાજીના દર્શન કરવા, દાદાના દર્શન ભલે હાલી રહ્યો, પણ કાલ એમાંથી સુધારો થશે. પણ આપણે એને રોટલો ચાય પાણી, માણસ છે ને એમાં ભગવાન છે. ગેટમાં આવી આપણો ભગવાન, આવું સમજાવીને આશ્રમ કર્યો છે. અને છોકરા બધા સમજી ગયા છે. જેવું આપણે બગદાણામાં ચાય ની કેટલી ફરે ને એવું અત્યારે બોડામાં માર ફરે. બધા જે જાય વખાણ કરે, બાબુ આખો દિવસ કોઈ બી આવે તો ચા વગર પાછો ન જાય. ટેમ હોય તો રોટલા નાસ્તો, રાતે આવીને પડે તો 25-50 માણસ આવે તો સીધા એને ગાડલા ગોદડા પાથરી દે પ્રેમથી. અત્યારે ક્યાંય એવું કોઈને થાય નહીં. અને બધાને વિહમો નાહી ધોઈને પછી નાસ્તો કરીને નીકળે. આવું ક્યાં મળે બીજાને? અને આવો ભાવ ક્યાં મળે? પણ આવો ભાવ ક્યાંથી મળ્યો? સાચા ગુરુ મળ્યા એટલે મળ્યો. સાચા ગુરુ ન મળ્યા તો ન મળે. તો પૈસામાં દિશા આવે કે એને શું મૂક્યું, દીધું કે ન દીધું, એમાં જાય. એ ધંધો કરે, એને ધંધો કહેવાય. ધંધો નહીં. આપણે તો ભગવાનની સેવા કરી છે. અતિથિ દેવો ભવ. આજે આવે આપણા અતિથો અતિ છે. એમ સંતોએ આપણને ગુરુમાં જ આવું શીખવાડ્યું છે કે કણ કણમાં મારો નાથ છે, બધે છે ભગવાન, કીડીથી ગુજરમાં છે. પણ આપણે જ્ઞાનીની વધારે ધ્યાન રાખવાની. જે પારખું છે એની વધારે પારખું છે ને. જાગતા નર સેવ તો મળે દેવ, મનછા માળની ગોર કે જાગતા નર સેવ. પથ્થર પૂજે હરીમેલે તો મેં પૂજું ગિરિરાજ. એટલે જાગતાની વધારે કિંમત છે. જાગેલો છે ને એ અભય થઈ જાય, અને જાગેલો બીજાને જગાડી શકે. એટલે જાગેલા માથે વધારે પ્રેમ કરવાનો, આશરે બધાને રાખવાના. આવે ભગવાન સેવો ભાવ બધામાં રાખવાનો. પણ જાગતો માણસ છે ને એની તો સેવા કરવાની. સેવા જાગતાની થાય. આ બધાને આરતી ઉતરે નહીં, જાગતાની ઉતરે. જે પહોંચી ગયો એ ઘરમાં એની ઉતરે, બધાનું નહીં. બધો તો ઘણા તો માણસ હોય તો એ પશુ જેવો હોય. આપણે ભગવાન તેને કહી સેવા કરવી જોઈએ, પણ પશુ જેવું જીવન હોય. 5 ઇન્દ્રિયો મળેલી હોય તો એની ઇન્દ્રિયની ખબર નથી. વેડફી નાખે આખો જન્મ. બધા માણસો જેવો એનો જીવન પણ ન હોય. આપણને 5 ઇન્દ્રિયનું ભગવાને જ્ઞાન દીધું છે. એ ઇન્દ્રિયનું જ્ઞાન હોવું જોઈએ. એની ખબર હોવી જોઈએ હું માણસ છું, માણસનું મારું કર્મ શું છે.
માણસના ફરજમાં આવે ને એટલું આપણે કામ કરવાનું. જો માણસમાં કૂતરું પામે, કીડી પામે, ગાય પામે, એ માણસનો ફરજ છે, પણ એ ધર્મમાં નથી આવી જતું, ફરજમાં આવે. કીડિયાને તમારે થોડું ઘણું મોટી કીડિયારું આપો, પણ તે કીડિયારું આપતા આવડે તો નકર તમે પાપમાં પડશો. કીડીને નાખો, હું તો કહું કીડીને નહીં નાખો તો ભગવાન નાખશે, કરવાની કાંઈ જરૂર નથી, પણ કરતો હોય તો એને શીખડો કે એવી કાંટાવાળી જગ્યા હોય ક્યાંય પણ એને કોઈ કૂતરું ચાટે નહીં એવી જગ્યાએ નાખજો, નકે નરકમાં જશો કીડિયાને પૂરતા પૂરતા, કે એટલું પાપના પોટલા બાંધશો. એવી રીતે અને ગાયને નાખવા જાઓ ને તો એવી જગ્યાએ કોઈ ભૂખે મરતી ગાય હોય જેને કાંઈ નથી એવાને નાખજો. બાકી તો તમે ઢગલા નાખ્યો છો, ઓલા ખાઈ જશે ને ઓલી ભૂખે મરીને મરી જશે, બે જશે. એવી જગ્યાએ દાન કરો તો એવી જગ્યાએ કરો, પુણ્ય કરો તો એવી જગ્યાએ કરો, સમજીને પુણ્ય કરો. એ જ્યાં જરૂર છે ત્યાં આપવાનું આવે છે, વગર જરૂરે શું આપવાનું? જેને જરૂર નથી ત્યાં તમે ઢગલા નાખ્યો તો એનો મતલબ શું? એટલે દાન પુણ્ય કરતાં આવડવું જોઈએ. આમ તો આ કાંઈ કરવાનું જરૂર નથી, આમાંથી નીકળી જાય ને એ તો કાંઈ કરતા નથી. અમને અત્યારે આશ્રમમાં ઘણા આવે કે બાપુ 25 ગાયો રાખો, 50 ગાયો રાખો, પણ શા માટે એમ? તો ગાયો માતાજીઓ છે ને એમાં 33 કોટી દેવ છે, એ બધું તમે મને ન ભણાવો, બીજાને કોકને ભણાવો. અમને આજે કરી કરવા દો. અમારો એક લક્ષ્ય છે કે આ માણસ છે ને અમારા હાથમાં જ્ઞાન આપવાનું છે. અમે પરોજણ પડી જાય, એક નિહાર કરીએ, પછી થોડી ગાયું હોય, પછી બીજું હોય, એમાં લપમાં પડી જાય, તમારે ભજન કંઈ કરવું અને સત્સંગ કંઈ કરવો. આ સત્સંગમાં આખો દી સત્સંગ કરવાનો હોય. આટલો સત્સંગ કરીને તોય કેટલા ખડી જાય, તો ગાયું રાખીને, બીજું રાખીને, ભેગું રાખીને તો થાય શું? આપણે જગતનું થાય શું? હાચા સંતો આવવામાં પડતા નથી, કંઈ શેમાં ના પડે. આ કાંઈ કરવાની જરૂર નથી અને કરવું જરૂરી નથી પાછું, પણ છતાંય કરો તો માણસના ફરજમાં આવે છે કે ફરજમાં કે થોડું ઘણું ભગવાને દીધું હોય તો ગાયને દેવું, પંખીને દેવું, મારી ના નથી, પણ સમજી વિચાર કરો. પણ આના જેવું તો કોઈ નથી. આ બધા તમે અહીંયા બેઠા ને બધા બ્રહ્મ જ્ઞાની છો ને, બધા બ્રહ્મદેવો છો, બ્રહ્મ સાથે છો બ્રાહ્મણા. પરમભાઈને ઘરે બોલ્યો તો તમારે ઘરે બોલું છું, બ્રહ્મ સાથે છો બ્રાહ્મણા. બ્રહ્મ જ્ઞાન હોય ને એને બ્રાહ્મણ કહેવામાં આવે. બ્રહ્મ જ્ઞાન ન હોય ને જાતિથી કોઈ મહાન જ નહીં તમારે માન લેવાનું. કોઈ એમ કે ને કે હું ઊંચી જાતિનો નહીં, ભાઈ તારામાં ગુણ હોય તો હું ઊંચું, કે નીચું. રાજા રાવણ બ્રાહ્મણનો દીકરો તો બોલો, રાજા બન્યો, ગ્રહો ઢોલીઓ બાંધી દે એટલી શક્તિ કમાઈ કરી અને નીચ કર્મ કર્યું તો નીચ થઈ ગયો ને. હિરણ્યકશ ક્ષત્રિય હતો તો રાક્ષસ બની ગયો કે નહીં? એટલે કર્મથી માણસ ઊંચો છે, જાતિથી નહીં. રોહિદાસ ચમારનો દીકરો હતો, એવા તો ચમારમાંથી કેટલાય રીજોમાંથી સંતો મેઘ વરામાં થઈ ગયા, મહાન અવતારી પુરુષો થઈ ગયા. એટલે જાતિથી કોઈ મહાન નહીં, કર્મથી મહાન. સારું કર્મ કરો. અહીંયા તમે બેઠા બધા મહાન છો, આ બધા બ્રહ્મ જ્ઞાની જ છો. અને આટલા બ્રહ્મ જ્ઞાની જેને ઘરે જમે ને એ ઘર કેટલો, આ તમે ભાગવત સપ્તાહ હાથથી કરો ને, આ એક દીમાં તમને પુણ્ય મળે ને એટલું ન મળે કોઈને. આટલું પુણ્ય અહીંયા બધા બ્રહ્મ જ્ઞાની સંતો જમ્યા તમારે કરે. આ જગદીશભાઈને એટલું પુણ્ય મળ્યું કે બધા જ ગુરુમુખી સંતો છે, અને એને ઘરે એની હેઠ પડ્યો ને અને એના પગલા થયો ને એટલું બધું પુણ્યની પ્રાપ્તિ થાય. તમે જ્યાં જ્યાં ભેગા થાઓ છો ને તમે કમાઈ કરો છો મોટી મોટી. જગતને આની ખબર નથી. એ જગત જે કરે ને કરવા દેવાનું. કુંભારામાં કીધું ને એ જેમ આયા એમ જવાના. ગોરખે કીધું એક ભૂલ્યો, દૂજો ભૂલ્યો સબ સંસાર, એક ન ભૂલ્યો જતી ગોરખો જેને ભજનનો હાર. જેને ભજનનો હાર છે નથી ભૂલ્યો, બાકી બધાએ ભૂલ્યા. બધા સંતો આમ રાડું પાડીને ગયા છે કે કરો, આ કરો, આ નથી કરવાનું છે. બીજું નહીં. તમારા આત્માની ઓળખાણ કરો, તમારા સ્વરૂપની ઓળખાણ કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. અને બીજા ઘટમાં બધા એમ ભગવાન બેઠો એમ સમજીને કરો. બીજાનો દ્વેષ ન કરો. બીજાને કોઈ નિંદા કોટલી કરશો ને તો તમારું ખોઈ જશે. બીજો એ નહીં ઠકર રહેશે પણ તમારું ખોઈ જાય, તમારી ભક્તિ ધૂળધણી થઈ જાય. એટલે આપણું ભજન સાચવીને જે આપણા ગુરુ શીખવાડે એમ કરો, બીજું નહીં. બીજું કોકનું શીખ્યું. હું તો કહું બહુ પુસ્તક ઘણું વાંચવાની જરૂર નથી. ઘણા પુસ્તક વાંચ્યા તો મને જો આંખના નંબર આવી ગયા. બહુ વાંચવાથી નુકસાન થાય છે. જો 4 વેદ વાંચવામાં કાંઈ નથી, ગુરુ સમજાવે એ જ છે, તો આપણે વાંચીને શું કરશું? સંતો એમ કીધું ગીતાને ગમની. ગીતાને ગમની કેમ? કે ગીતાજીની અંદર પૂરો ઉપદેશ નથી. એક અધ્યાયમાં લખ્યું છે કે તમારે ધ્યાન કરવા માટે માટીનું ચોકઠું કરવાનું, એના ઉપર આસન, વાઘચર્મ, સીધું બેહવાનું, અગ્ર ઉપર ધ્યાન કરવાનું. શેનું કરવાનું લ્યો? એટલું લખીને મૂકી દીધું. પૂરો શબ્દ નથી. શબ્દ ગુરુ પાસે પડ્યો છે. ઉપદેશ નામ છે ને ગુરુ પાસે મળે. શાસ્ત્રોમાંથી નામ ન મળે ક્યાંય. નામ સિવાય તો મુક્તિ થાય નહીં. કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન થાય. આદિ નામ ગુપ્તે જણાવે. આદિ નામ ગુપ્ત છે ને આત્મા, એ ગુરુ ઓળખાવે કે ભાઈ અહીંયા પડ્યું છે, અહીંયા ધ્યાન કર. એ ધ્યાન કરતા કરતા તું આમાં જાગૃતિ કર, અને જાગશે ને પછી બધા અનુભવ થશે. શંખ વાગશે, સિંગી વાગશે, નગારા વાગશે, 36 ના રાગડીઓ, 10 ના 46 વાગશે. અને આની અંદર ટીવીની ચેનલ હતી, તમારી અંદર ચેનલ છે. આંખની અંદર જ્ઞાન ચક્ષુમાં જાઓ ને એટલું બધું જોવાનું છે અંદર સાધન. જોવો
પણ વસ્તુ આત્મા એક છે ને, એ બધાને રમાડી રહ્યો હલાવી રહ્યો ને, એને ન ભૂલજો. એ આનંદ કરશે ને, એમાંથી બધું નીકળે છે. આ ચારે વાણી છે ને, પરા પશ્ચિમથી મધ્યમ ને વેખરી પરાપર એના ઘરમાંથી નીકળે છે, એને ન ભૂલજો. અહીંયાથી વાણીનો ઉદ્ભવ થાય. હું પેલું વેખરી વાણી છે, એ બધી વાણી એ ઘરમાંથી નીકળે છે. આ બોલે બીજું નથી, છે પરમેશ્વર પોતે અજ્ઞાની ને ગાજન પોતે. આ બોલે રહ્યો નહીં, આ નાભીથી બોલે છે, એ પરમાત્મા જ બોલે છે. પણ એ ઘરને ન ઓળખો તો પરમાત્મા નહીં. ઘરને ઓળખે ને તો ક્યારે પણ ગમે એટલો બોલશે ને તો નાખી દેવો શબ્દ નહીં બોલે. સાચો બોલશે, સાચો બોલશે પણ નાખી દેવો નહીં બોલે. સત્ય બોલશે, કડવું છે સત્ય, પણ સત્ય જ બોલશે, અસત્ય નહીં બોલે. સત્ય જ સમજાવશે. તમને તમારો જન્મ છે ને સત્ય સમજાવવા માટે છે. તો અમારો શિષ્ય એક પણ પાછો ન રહેવો જોઈએ. અમે તો કંઈ અમારાથી હવાયા થાવ, આગળ વધો. પાછા શું કામ રહેશો કે આ ભજન નહીં કરો, બીજું ફરતું સરતું કરશો એટલે બધા પાછા રહી જશો. ફરતું સરતું બીજું કરશો ને, એમાં ટાઈમ પસાર કરશો એટલા તમારા શ્વાસા તો ગયા ને. એમાં એક શ્વાસનું એટલું મૂલ્ય છે તો એટલા શ્વાસા તમે બીજામાં ખોયા ને. તો શા માટે ખોવા જોઈએ? 21,600 શ્વાસા થાય, કલાકના 900, મિનિટના 15. શા માટે આપણે શ્વાસા ખોવા જોઈએ? સંતોએ ઘણી મહેનત કરી હશે, કલાકે સૂક્ષ્મ આવે. હવે તો તમે લેવી હોય પલે પલે તમે સૂક્ષ્મ લઈ શકો છો. અને સૂક્ષ્મનું ધ્યાન છે ને, એ મોતી પકવે, એ પકવે. અને હવે પકવી લીધો, હવે તો એ જરૂર નથી તમારે, એ જરૂર નથી. સ્વયં તમે હીરો બની ગયા, હવે કાંઈ કરવું જરૂર નથી. બસ આ જ કરવાનું છે. વાણીનો પાણીનો પાર નથી. સત્સંગ આપણે ગમે લઈએ, ગમે વાણીનો લઈ, પણ હું કહું એવું જીવવું પડશે. આવું જીવન જીવીને તમારે આવું ભજન કરવું પડશે, તો તમે મંજિલ સુધી પહોંચશો. બીજું કાંઈ કરવા રહી ગયા તો અમે બોલીને થાકી, તમે સાંભળીને આકાનથી આમ કાઢી નાખો તો જિંદગી બધી નીકળી જાય તો મેળ પડે નહીં. અને મેળ પડે ને એક સેકન્ડમાં મેળ પડી જાય. નક્કી કરી લે આજથી, નક્કી કે આ નક્કી છે, હું બીજું નહીં કરું એટલે એનો બેડો પાર. કે ગુરુ કેમ જ કરવાનું, ગુરુના શબ્દમાં જ રહેવાનું, એટલે અહીંયા તમારી પલમાં મુક્તિ. આ કુંભારામની મુક્તિ થઈ ગઈ, જેસલ બારોટિયાની થઈ ગઈ, તમારી થઈ ગઈ ને આપણી બધાની થઈ જાય. એટલે વાણીનો પાણીનો પાર નથી. હવે અહીંયા ઘણા બધા ભાઈઓ જોઉં છું, એટલે મને એવું છે કે આટલા બધા આવ્યા છો તો ગયા વગર કોક રહી પણ ગયા હશે. એટલે હજી ટાઈમ છે, હું બેહી તમ તારે કોઈ બે વાણી બોલજો, સત્સંગ કરો એ સત્સંગ કરજો. બાકી બસ આવું ભજન આપણે સમજીને કરવાનું છે. ટેક ન બેલવી, ઠેઠ છેલ્લી ઘડી સુધી ગુરુની ટેક ક્યારેય ન છોડવાની. અને ટેક નહીં છોડો તો અમારા બધાને તમને આશીર્વાદ છે કે તમારું ભજન વધે અને બધા સુખી જો. અમારો શિષ્ય કોઈ દુઃખી પણ નહીં થાય. મારા ગુરુ શંભુરામ પાસે મેં આ વચન લીધેલા છે. છેલ્લી ઘડીએ મને આશીર્વાદ આપ્યા છે અને મેં માંગણી કરી છે, મારો શિષ્ય કોઈ દુઃખી ન થાય અને નહીં થાવ, કોઈ નહીં થવું. બોલો સત્યગુરુદેવ કી જય.